પ્રશ્ન નંબર 20 સ્વાધ્યાય 10 માં સંપાત થતી મુખ્ય અક્ષ પર બે લેન્સ વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર હોય તો સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈ શોધો. હવે જે છે 10મા પ્રશ્નને ધ્યાનમાં રાખીને 10મા સવાલને અથવા તો પ્રશ્નને ધ્યાનમાં રાખીને આ સવાલ સોલ્વ કરવાનો રહેશે. બે લેન્સ વચ્ચેનું અંતર કેટલું છે? 8 સેન્ટીમીટર. પહેલો લેન્સ તમારો કયો છે? બહિર્ગોળ અને બીજો અંતર્ગોળ. બરાબર છે. હવે આનું જે પ્રતિબિંબ હોય આના માટે શું થઈ જાય? વસ્તુ તરીકે. હવે શું કહે છે? સંયોજનની કઈ તરફથી પ્રકાશની કિરણાવલી આપાત કરવામાં આવે છે તેના પર આધારિત છે. મતલબ કે તમારો જે જવાબ આવે હે ને, તો આ બાજુથી પ્રકાશની કિરણાવલી આપીએ તો આ જવાબ, અને આ બાજુથી અંતર્ગોળ બાજુથી રાખીએ તો, મતલબ કે આને ઇન્ટરચેન્જ કરવાના છે. એકવાર બહિર્ગોળને આગળ રાખો, એકવાર અંતર્ગોળને આગળ રાખો, શું ફેરફાર આવે છે એ જોવાનું છે. બીજું, શું સંયોજનની અસરકારક કેન્દ્ર લંબાઈનો ખ્યાલ સહેજ પણ ઉપયોગી છે? મતલબ કે આ બંનેનો અસરકારક કેન્દ્ર લંબાઈ એટલે કે 1/f વાળું જે સૂત્ર છે કે અભિસારી હોય કે અપસારી હોય એના પર એનો સહેજ પણ ઉપયોગી છે. બીજું, ઉપરયુક્ત ગોઠવણીમાં 1.5 સેન્ટીમીટર ઊંચાઈને એક વસ્તુને બહિર્ગોળ તરફથી 40 સેન્ટીમીટર અંતરે મૂકવામાં આવે અને બે લેન્સના સંયોજનથી મળતી મોટવણી અને પ્રતિબિંબની ઊંચાઈ શોધો. એટલે કે બીજા કેસમાં તો એવું જ કરવાનું છે, બહિર્ગોળ આગળ કોઈ વસ્તુ મૂકવાની છે 40 સેન્ટીમીટરના અંતરે અને પછી એનું પ્રતિબિંબ કેટલું મળે છે અને મોટવણી શું છે એ અંગે આપણે શોધવાનું છે. સૌથી પહેલાં બહિર્ગોળ માટેની વાત કરીએ કે પહેલું જે છે એ શું છે તમારું? બહિર્ગોળ. તો બહિર્ગોળ લેન્સ માટે કેન્દ્ર લંબાઈ કેટલી છે? f1 બરાબર 30 સેન્ટીમીટર. એ તમારા 10મા પ્રશ્ન પ્રમાણે આપેલું હશે. વસ્તુ અંતર કેટલું છે? હવે જુઓ, વસ્તુ અંતર જે છે બહિર્ગોળ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ 30 સેન્ટીમીટર હોય તો વસ્તુ અંતર માટે કંઈ મેન્શન કરેલું નથી. જ્યારે પણ વસ્તુ અંતર આપ્યું ના હોય તો એને અનંત અંતર તરીકે ધારી લેવાનું. બરાબર છે. તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો લેન્સના સૂત્ર પ્રમાણે 1/f બરાબર 1/v માઇનસ 1/u. તો v બરાબર u ને સામે લઈ જાઓ તો આ તો શૂન્ય જ આવવાનું છે. તો આ v કેટલા આવી ગયું? 30 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ બી 30 અને પ્રતિબિંબ પણ 30. આગળ, તો બહિર્ગોળ લેન્સ વડે મળતું પ્રતિબિંબ લેન્સની જમણી બાજુએ કેટલા અંતરે મળશે? 30 સેન્ટીમીટરે. હવે શું કહે છે? આ પ્રતિબિંબ અંતર્ગોળ લેન્સ માટે આભાસી વસ્તુ તરીકે વર્તે છે. આનાથી જે અહીંયાથી અનંત અંતરેથી જે વસ્તુ આવતું હતું એનું પ્રતિબિંબ અહીંયા આપણને મળ્યું. તો એ પ્રતિબિંબ આના માટે કેવું બની જાય? વસ્તુ. અને વસ્તુ પણ કેવી? આભાસી. હવે એના માટે વાત કરીએ તો બંને વચ્ચેનું અંતર કેટલું છે? 8. પ્રતિબિંબ ક્યાં મળ્યું? 30. તો 30માંથી 8 એટલે કેટલા? 22. તો આપણે કહી શકીએ કે બહિર્ગોળ અંતર્ગોળ લેન્સથી 22 સેન્ટીમીટરે આગળ તરફ છે. તો કેન્દ્ર લંબાઈ તમારું 20. તો હવે ફરીથી પ્રતિબિંબ ક્યાં મળે છે? તો લેન્સનું સૂત્ર 1/f 1/v માઇનસ 1/u. તો આ જે છે u ને આ બાજુ લઈ જાઓ, મૂલ્ય મૂકીએ. સંઘીય પ્રણાલી પ્રમાણે મૂલ્ય મૂકવામાં આવે તો v2 કેટલા આવે છે? 220 સેન્ટીમીટર. મતલબ કે પ્રતિબિંબ તમારું જે છે એ 220 સેન્ટીમીટર દૂર મળે છે. આગળ, બે લેન્સના બનેલા તંત્રના મધ્ય બિંદુથી અંતર, મતલબ કે અંતર્ગોળ અને બહિર્ગોળ. હવે આમ જોવા જઈએ તો આની વચ્ચેનું અંતર કેટલું છે? 8. તો મધ્ય એટલે કેટલા? 4. તો પ્રતિબિંબ કેટલું મળ્યું? 220 માઇનસ 4 એટલે 216 સેન્ટીમીટર ઉપર મળે છે. અને બીજું, આ તો આપણે ધનમાં લીધું છે, અહીંયા માનાંકમાં લીધું છે એટલે આ 216 સેન્ટીમીટર એટલે શું? હવે આપણે જાણીએ છીએ તેમ અંતર્ગોળ અરીસામાં આ અંતર્ગોળ અરીસા માટે આ જે છે વક્રીભૂત થયા બાદ જે છે ડાબી તરફ જ જવાના છે. આપણને એવું લાગે છે કે અહીંયા પ્રતિબિંબ મળે છે, તો અહીંયા જુઓ, અંતિમ પ્રતિબિંબ મધ્ય બિંદુથી ડાબી બાજુએ કેટલા અંતરે રચાય છે? 216 સેન્ટીમીટરે. ખ્યાલ આવી ગયો? હવે આનું અરેન્જમેન્ટ આપણે ચેન્જ કરી દઈએ છીએ. બરાબર છે. પહેલાં બહિર્ગોળ પહેલાં લીધું હતું, અંતર્ગોળ પછી. હવે આનું ઉલટું લઈ લઈએ તો અંતર્ગોળ પહેલાં અને બહિર્ગોળ પછી. તો વસ્તુ અંતર અનંત થઈ ગઈ. તો ફરીથી કેન્દ્ર લંબાઈ, જે કેન્દ્ર લંબાઈનું મૂલ્ય હશે એ જ તમારું પ્રતિબિંબનું મૂલ્ય મળશે. અચ્છા, હવે -20 એટલે શું? વસ્તુ પણ અહીંયા અને પ્રતિબિંબ પણ આ બાજુ છે. બરાબર છે, અંતર્ગોળ લેન્સ છે એટલા માટે. હવે અહીંયા જરા જોઈએ તો -28 સેન્ટીમીટર તમને મળ્યું. બહિર્ગોળ માટે ફરીથી આ શું બને? આભાસી વસ્તુ તરીકે મળવાનું છે. આગળ, કેન્દ્ર લંબાઈ કેટલી છે? 30.
હવે યુ અને એફ છે તો વીનું મૂલ્ય શોધવાનું. તો લેન્સનું સૂત્રનો ઉપયોગ કરતા 1/f બરાબર 1/v માઇનસ 1/u. મૂલ્ય મૂકતા આપણને કેટલું મળે છે? 420 સેન્ટીમીટર. ફરીથી 420 સેન્ટીમીટરમાં પણ મધ્યબિંદુથી અંતર કેટલું? 416. અને 416 સેન્ટીમીટર જે છે એ પણ ફરીથી ક્યાં મળે છે? ડાબી બાજુએ. ક્યાં મળે છે? ડાબી બાજુએ. અને એના પરથી આપણે કહી શકીએ છીએ શું કે લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ એ કઈ બાજુથી સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે તેના પર આધાર રાખે છે. એની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનો કોઈ મતલબ નથી. અંતરગોળ બાજુથી આવે તો અલગ, બહિર્ગોળ બાજુથી આવે તો અલગ. કારણ કે બહિર્ગોળ તરફથી આવ્યું તો 216 મળ્યા, 200 સમથિંગ મળ્યા ને ઉપર તરફ. તમે જુઓ અહીંયા કેટલા મળ્યા? 216. ક્યારે? પહેલા બહિર્ગોળ છે ને પછી અંતરગોળ છે ત્યારે. હવે પહેલા અંતરગોળ લીધું તો કેટલા પર મળ્યું? 416 સેન્ટીમીટર. મતલબ પહેલા કયો લેન્સ રાખીએ છીએ એના પર આધાર રાખે છે. બીજું પાર્ટ બીમાં શું કીધું છે? કેન્દ્ર લંબાઈ 30 છે, વસ્તુ અંતર કેટલું રાખવાનું છે? 40. તો સૌથી પહેલા તો પ્રતિબિંબ અંતર મેળવી લો. તો આ કેટલું મળી ગયું? 120. મોટવણી જરા જોઈ લઈએ. મોટવણી માટે શું આવે? ધનમાં વી અને યુ. તો વી ના છેદમાં યુ એટલે કેટલા? 3. હવે એક કરતાં મોટું હોવાથી આપણે માનીને ચાલીશું કે વસ્તુ જે હોય એના કરતાં પ્રતિબિંબ કેવું છે? 3 ગણું મોટું છે. બરાબર છે. અને ધન મૂલ્ય મળ્યું અને એ જે છે 3 ગણું મોટું મળ્યું કહેવાય. બરાબર છે. બીજું બીજા લેન્સ માટે આભાસી તરીકે વર્તે. તો F2 20 છે, વસ્તુ અંતર કેટલી થઈ જાય? 112. તો U 112 અને F કેટલા? 20. તો ફરીથી V કેટલું મળે છે? 24.34. બરાબર છે. હવે 24.34 અને વસ્તુ અંતર 40, 112 સોરી. તો એમની મોટવણી કેટલી આવી ગઈ? 24.34 અને 112. તો હવે આના મોટવણી થકી આપણે 0.21 એટલે આ વસ્તુ કેવું થઈ ગયું? નાનું. તો કુલ સંયોજન અથવા તો કુલ મોટવણી એટલે કે પહેલા લેન્સ દ્વારા અને બીજા લેન્સ દ્વારા કેટલી મોટવણી થઈ? તો કે M1 ગુણ્યા M2. પહેલામાં તો 3 ગણું થયું અને આમાં 0.21. તો ઓવરઓલ કેટલું થયું? 0.65. તો આપણે કહી શકીએ વસ્તુ જે છે જે હાઇટનું એના કરતાં પ્રતિબિંબ કેવું છે? ઓછું છે. તો વસ્તુ ઊંચાઈ કેટલી હતી? 1.5. તો મોટવણીનું સૂત્ર શું હોય? h ડેશ ના છેદમાં h v ના છેદમાં u. જે મૂલ્ય આપણને ખબર હોય જેમ કે h ડેશ m અને h, v અપન u એટલે કેટલા? m. તો હવે મોટવણી જે છે એ આપણને ખબર છે. h કેટલા છે? 1.5. તો 0.98 હતું કેટલું? 1.5. દેખાશે કેટલું? 0.98 સેન્ટીમીટર. ઓકે.